સુરતમાં વરસાદે ભલે વિરામ લીધો હોય પરંતુ ખાડીપુરના પાણી ઓસવાનું નામ જ નથી લઈ રહ્યા। પર્વત પાટિયાથી લઈને ગોડાદરા સુધીના વિસ્તારોમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આસપાસની 10 થી વધુ સોસાયટીઓ અને અનેક મોટી બિલ્ડિંગો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જ્યારે રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા છે। મુખ્ય માર્ગો પર આવેલી તમામ ટેક્સટાઇલ માર્કેટ પણ પાણીમાં કેદ થઈ ગઈ છે। માધવબાગ સહિત અનેક સોસાયટીઓના હજારો રહીશો છેલ્લા 2 દિવસથી ઘરોમાં કેદ છે અને વ્યવસાય અર્થે બહાર જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરત શહેરમાં જે ખાડીપુર આવ્યો એને 15 દિવસ નથી થયા, છતાં 15 દિવસની અંદર બીજી વખત ખાડીપુરની સમસ્યા સર્જાય છે અને સમસ્યા સર્જાય છે તેના આ દ્રશ્યો અને ખાસ કરીને તારાજીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે આ રીતના પર્વત પાટિયા પાસેના જે રીતના દ્રશ્યો છે, એટલે પર્વત પાટિયા અને ગોડાદરામાં આ મુજબની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને ખાસ કરીને આ ખાડીપુરમાં આ તારાજીના દ્રશ્યોમાં જ્યાં જુઓ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અને આ પર્વત પાટિયાથી લઈને ગોડાદરા સહિતના જે વિસ્તારોમાં જળમગ્ન થયા હોય અને જે રીતના કરોડો રૂપિયાના બંગલા હોય કે બિલ્ડિંગો મોટા, પરંતુ અહીંયા જે પ્રકારે સર્વત્ર જગ્યાએ પાણી દેખાયું છે અને સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાય અને લોકો અત્યારે હજારો લોકો આ વિસ્તારના છે તે પાણીમાં અને પોતાના ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું દર વખતે દાવા કરતું હોય છે। સુરતના મેયર સહિતના કે અધિકારીઓ એટલે કે સુરતના નેતાઓ મોટી વાતોના વડા કરતા હોય છે કે પાણી આ વર્ષે નહીં ભરાય, આવતા વર્ષે નહીં ભરાય, આવતા વર્ષે નહીં ભરાય, પરંતુ આ પાણી છે તે કોઈ વરસાદી પાણી નથી, આ કોના પાપના પાણી છે તે સીધા જોઈ શકાય છે। અને અનેક વાર પ્રશ્નાર્થ ઉઠ્યો છે, છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી અને તેના જ કારણે આ પ્રમાણેની સ્થિતિ અને ખાસ કરીને જળબંબાકાર અને જળમગ્ન થયા હોય એવા દ્રશ્યો છે તે જોવા મળી રહી છે। બીજી તરફ જે રીતના માર્કેટો છે, એટલે મોટી માર્કેટો છે, ટેક્સટાઇલ માર્કેટોની જે સાડીઓ વેપારીની દુકાન છે, તેમાં પણ આ પ્રમાણેની સ્થિતિ અને પાણી દેખાઈ રહ્યું છે। અને જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે તારાજીના, અને હવે જે દ્રશ્યો બતાવીશું તે આખી ખાડીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે પ્રકારેનો ખાડી બાજુનું જે દબાણો, ખાડીને જે રીતની સાંકડી કરી નાખવામાં આવી અને જે પ્રકારેની આ ભ્રષ્ટાચારી રૂપી દર વર્ષે વાતો થાય ખાડીને સાફ કરવાની, પરંતુ ખાડી દર વર્ષે નાની થતી જાય, દબાણ વધતું જાય અને આ પ્રમાણે છે તે જળમગ્ન થતા તસવીરો આકાશી જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિમાં સુરતને મૂકી દીધું છે। ત્યારે આ રીતે હાલ પાણી વચ્ચે હજારો લોકો છે તે 2 દિવસથી પોતાના ઘરમાં કેદ થયા છે અને આ 15 દિવસમાં બીજી વખત આ ખાડીની સમસ્યા લોકોને સતાવી રહી છે, કારણ કે આ કોઈ વરસાદી પાણી નથી, આ છે તે ફક્ત ને ફક્ત ખાડીના અને ખાડીપુરના પાપીઓ કોણ છે દર વખતે જોઈએ છે, દર ચોમાસે આ રીતની સ્થિતિ છે જે જોઈ શકાય છે કે મુજબ ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કારો એટલે કે ગાડીઓ, વાહનો સહિત હજારો લોકો આમાં જનજીવન ઉપર અસર થઈ છે અને પોતાના ઘરમાં રહેવા મજબૂર થયા છે। અને જે રીતના તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે લોકો અત્યારે જીવન જીવી રહ્યા છે, એટલે ચોક્કસથી જે પ્રકારે સતત વરસાદી માહોલ વચ્ચે આ રીતની સ્થિતિ છે, પરંતુ આ ખાડીપુરના પૂરતો છે તે રડાવ્યા છે, આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકીએ છીએ। ત્યારે આ રીતે લોકોને જે રીતની મુશ્કેલી પડી રહી છે, સુરત મહાનગરપાલિકાનું તંત્ર દર વખતે દાવા કરે છે, પરંતુ તમામ દાવાઓ નિષ્ફળ થતા સાબિત થાય છે। એટલે જે પ્રકારે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો, આ જ રીતની સ્થિતિ છે તે બીજો દિવસ છે, વરસાદ બંધ છે, છતાં પણ આ પ્રકારેની પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે। અને જોવા જાય તો જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, આકાશી નજારો કે આ કરોડો રૂપિયાના બંગલા છે, જે રીતની મિલકતો છે, અનેક એવા નેતાઓ સહિતના લોકો અહીં રહે છે, પરંતુ આ પ્રકારેનું પાણીમાં એટલે કે ખાડીપુર, એટલે કે આ ખાડીપુરના પાપે કોણ છે, આના પાપના ભાગીદારો, તેના પર દર વખતે સવાલ ઉઠતા હોય છે, પરંતુ કામગીરી છે તે નથી થતી અને ફક્ત વાતોના જ વડા નેતા હોય, અધિકારીઓ હોય કે સુરત મહાનગરપાલિકાનું આખું તંત્ર જે આ વર્ષે પણ સતત નિષ્ફળ જતું હોય અને લોકો ટ્રિપલ સવારીમાં જે પ્રકારે જોઈ શકાય છે કે ત્રિસાયકલમાં આ રીતે પોતાના વાહનો કે કોઈને અવરજવર કરવી હોય તો તેઓ કઈ રીતે, એટલે કે અહીં પણ પૈસા આપી અને સોસાયટીમાંથી ઇમરજન્સી કામ અર્થે કે કંઈ વસ્તુ લેવા માટે જવું હોય તો લોકોએ અત્યારે વરસાદની આ આફત નથી, પરંતુ આ ખાડીની આફતે સુરતને ફરી એકવાર ડૂબાડ્યું છે। ત્યારે ચોક્કસથી અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે કે આ કોના પાપે
સુરત દર વખતે ડૂબી રહ્યું છે, ત્યારે અનેક સવાલો વચ્ચે જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યો તો તારાજીના છે જ, પરંતુ હજુ વરસાદ બંધ છે છતાં પાણી ક્યારે ઓસરશે તેનું કોઈ જ નક્કી દેખાતું નથી. અને એના કારણે લોકોએ અત્યારે આ પ્રમાણે ઘરમાં અને ખાસ કરીને પોતાના ઘરમાં કેદ થવા મજબૂર થયા છે. અને તારાજીના જે દ્રશ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને જે રીતના દ્રશ્યો સાથે સાથે તંત્ર માથે પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે કે દર વર્ષે લોકોને વાતો કરવામાં આવતી હોય છે કે આ વખતે આવતા વર્ષે નહીં ભરતા, આવતા વર્ષે નહીં ભરાય, પણ લોકોએ હવે સમજવાની જરૂર છે કે આ લોકો સુધરશે નહીં. અને દર વખતે સુરતને સતત આ પાપીઓ છે તે સુરતના આ ખાડીના પાપીઓ છે તે સતત સુરતને ડૂબાડતા આવ્યા છે, પરંતુ આ ડૂબાડવાનો અંત આવશે કે કેમ એનું પણ કોઈ હજી નક્કી પ્લાનિંગ છે તે દેખાતું નથી. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.